Business Communication SYBCom Semester 3. First we are concentrating over the syllabus. There are 4 units. In your examination, we are concentrating on all 4 units. But from this examination, we have an information that only 4 questions are asking and you are required to appear only 3 questions. Your first unit is based on your trade reference and status inquiry. In this trade reference and status inquiry, you have to concentrate over the letters. These letters are relating to the references in trade. Unit number 2 is concentrating over the comprehension that you have studied in standard 12th, and part B is for the listening. Into the unit number 3, we are concentrating the press reports, the characteristics of press reports based on accident and natural calamities. Natural calamities is considered as the problem arise from the nature. Business related press reports announcing new business and the announcing the franchises and dealerships. Now unit number 4, group communication. In group communication, we have to concentrate over the meeting, type of meeting, advantages, disadvantages of meeting, preparation for meeting, responsibilities of chairman of the meeting, and responsibilities of participants. After the completion of information of syllabus, we have to focus over the theory that is asking in unit number 1. What is trade reference and its study inquiry? In present day situation, we can see that many of the business entities are doing business on the credit. The reason why all the business entities are asking to get goods from the wholesaler on credit. In simple language, we can say that અત્યારના સમયગાળામાં આપણે જોઈએ તો જે લોકો ધંધો ચલાવે છે એને અત્યારના જે કંઈ ધંધાના વાતાવરણની અંદર હરીફાઈનો માહોલ ખૂબ છે, એટલે ખરીદી અને વેચાણની પ્રક્રિયા કરવા માટે બધા લોકો ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ પસંદ કરતા હોય છે. ગ્રાહક તરીકે આપણે વસ્તુ ઉધાર ખરીદવી એ આપણને વધુ હિતાવહ અને વધુ અનુકૂળ લાગે છે. એવી જ રીતના જે વેપારી છે એ વેપારીને વસ્તુનું વેચાણ કરવા માટે જે કાચા માલની ખરીદી કરવી પડે છે, આ કાચો માલ અથવા અર્ધ તૈયાર માલ અથવા વેચાણ લાયક માલ તે અન્ય વેપારી પાસેથી ઉધાર ખરીદવાનો આશય રાખતો હોય છે. દરેક વેપારીઓને સામાન્ય રીતના માલ જે છે એ ઉત્પાદક પાસેથી ઉધાર મળી રહેતો નથી, તેટલા માટે ઉત્પાદક પાસેથી ઉધાર માલ લેવા માટે તે તેની ઓળખાણનો ઉપયોગ કરે છે, જેને આપણે ટ્રેડ રેફરન્સ તરીકે ઓળખીએ છીએ. એસેન્શિયલ ઓફ લેટર ઓફ સ્ટેટસ ઇન્ક્વાયરી. For example, when a person would like to get goods from Ahmedabad on a credit, at that time the same person is asking to the company for getting the credit inquiries and credit goods. At that time, company is not directly giving you goods on credit. The reason why the person is giving certain number of references to the wholesaler. સીધી રીતના આપણે જાણીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જ્યારે વસ્તુનું વેચાણ કરવું છે, તો આ વસ્તુનું વેચાણ કરવા માટે જ્યારે એ ઉત્પાદક પાસેથી વસ્તુની ખરીદી કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ઉત્પાદક તેને વસ્તુ સીધી મફતમાં અથવા ઉધાર આપી દેતો નથી. તેથી તે અન્ય વ્યક્તિ જેઓ તે જ શહેરની અંદર હોય
તેના પરિચયમાં હોય તેવા વ્યક્તિઓની પાસે જે વ્યક્તિ ઉધાર માલ માંગતો હોય તેની આર્થિક પરિસ્થિતિ વિશેની માહિતી માંગતો હોય છે, અને તેના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે વ્યક્તિ જે છે એને આપણે ઉધાર માલ વેચી શકીએ કે નહીં. જે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સારી હશે, તેના નાણાકીય વ્યવહારો સારા હશે, તો આ વ્યક્તિને આપણે ઉધાર માલ વેચી શકશું. જો તે વ્યક્તિ આર્થિક રીતના સદ્ધર નહીં હોય, તો જેની પાસે આપણે ટ્રેડ રેફરન્સ એટલે કે વ્યક્તિની આર્થિક સ્થિતિ વિશેની માહિતી માંગી હશે, તે વ્યક્તિ આપણને પહેલેથી મના કરી દેશે કે આ વ્યક્તિને તમે ઉધાર માલ વેચશો નહીં. અહીં આપને જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નમાં મોટા ભાગે તમને લેટર્સ પૂછાતા હોય છે. 14 માર્કના લેટર્સ પૂછાય. 7 માર્કની અંદર તમને જો થિયરીઓ લખવી હોય તો આજે ઉપર આપણે થિયરી વિશેની વાત કરી. વોટ ઇઝ ટ્રેડ રેફરન્સ એન્ડ સ્ટેટસ ઇન્ક્વાયરી, એસેન્શિયલ ઓફ સ્ટેટસ ઇન્ક્વાયરી. તો આ જે વસ્તુ છે તમને 7 માર્કની અંદર ઘણીવાર પૂછાતી હોય, પણ અહીંયા જે 14 માર્કનો આપણને લેટર પૂછાય છે, આ લેટર ખૂબ જ ઇઝી હોય છે, ખૂબ જ સરળ હોય છે. આપને જે અસાઇનમેન્ટ્સ આપેલા છે એ અસાઇનમેન્ટ્સની અંદર જે પ્રશ્નો તમને પૂછેલા છે એ જ ટાઈપના પ્રશ્નો તમે ઇઝીલી અહીંયા આગળ અપિયર કરી શકો છો એક્ઝામની અંદર. અહીંયા સ્ક્રીન ઉપર આપને જે પ્રશ્ન દેખાય છે એ 14 માર્કનો લેટર આપને એક્ઝામની અંદર પૂછાતો હોય છે. કોઈપણ પ્રકારની ગ્રામેટિકલ એરર કર્યા વગર, કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર સરળતાથી તમે આ પ્રશ્નના જવાબ આપી શકો છો. તમારો પહેલો લેટર છે આસ્કિંગ ધ કસ્ટમર ટુ ગીવ રેફરન્સ. અહીંયા શું પૂછેલું છે? કોઈ કસ્ટમર જે છે એ વેપારીને માલ ઉધાર ખરીદવા માટે માંગણી કરે છે, ત્યારે વેપારી જે છે એ ગ્રાહકને એવી નોંધ મૂકે છે કે ભાઈ તમારે જો અમારી પાસેથી માલ ઉધાર ખરીદવો હોય તો તમે કોઈ પણ વ્યક્તિનો રેફરન્સ અમને આપો. તો એના માટેની વાત છે. સિમ્પલી ધ કંપની ઇઝ સૂર્યા કંપની which is Jawahar Building, Princess Street, Mumbai 400002, 14th August. It is the inside address for the person who is sending the message. Not inside but outside address, the person who is sending the message. The inside address is Messrs Jindal and Sons, 244 Navarang Colony, Lakshmi Nagar, Mumbai 400030. તો બંનેના એડ્રેસ વિશેની આપણે સૌથી પહેલાં વાત કરી. હવે સેલ્યુટેશનની વાત આવી. ડિયર સર, ડિયર સર સેલ્યુટેશન લખ્યા પછી સબ્જેક્ટ યોર ઓર્ડર નંબર 227 ડેટેડ 27th જુલાઈ. હવે 27th જુલાઈના રોજ જે કસ્ટમર કોણ છે અહીં? જિંદાલ એન્ડ સન્સ કસ્ટમર છે. એણે સૂર્ય કંપનીની પાસેથી ઉધાર માલ માંગ્યો હતો, એટલે સૂર્ય કંપની જે છે એ જિંદાલ એન્ડ સન્સને રેફરન્સ આપવા માટેનો લેટર લખે છે. વી આર થેન્ક યુ વેરી મચ ફોર યોર ઓર્ડર ફોર ક્રોકરી આર્ટિકલ્સ. ક્રોકરી એટલે કાચની વસ્તુનું ઓર્ડર આપે છે. યુ હેવ નોટ સ્ટેટેડ યોર ટર્મ્સ ઓફ પેમેન્ટ ઇન યોર એબોવ ઓર્ડર. હવે તમારે માલ માંગ્યો છે અમારી પાસેથી, પણ ઉપરના ઓર્ડરમાં તમે પેમેન્ટ કેવી રીતના કરવાનો છો તેના વિશેની માહિતી આપેલી નથી. તો પેમેન્ટ વિશેની માહિતી આપશો. એના માટે પ્લીઝ લેટ અસ નો ઇફ યુ એક્સપેક્ટ ટુ એક્ઝિક્યુટ ધ ઓર્ડર ઓન ક્રેડિટ. હવે તમારે શાખ ઉપર એટલે કે ઉધાર માલ લેવો હોય તો તેના વિશેની પણ તમે અમને માહિતી પૂરી પાડો. યુ વિલ બી રિક્વાયર્ડ ટુ ગીવ ટુ રેફરન્સ ઓફ બેંક ઓર વેલ એસ્ટાબ્લિશ્ડ ફર્મ ઇફ યુ વિશ ટુ બાય ધ ગુડ્સ ઓન ક્રેડિટ. જો તમારે અમારી પાસેથી ઉધાર માલ ખરીદવો હોય તો કાં તો બેંકનું તમારું સ્ટેટમેન્ટ, બેંકનું સાથે તમારા અકાઉન્ટ વિશેની માહિતી, અથવા તો તમારા જાણતા હોય તેવા કોઈ 2 સારા ઉદ્યોગપતિઓ વિશેની માહિતી જે તમારા વિશે અમને માહિતી આપી શકે તેવા લોકોનું તમારે નામ અમને આપવા પડશે, તેઓના સરનામા આપવા પડશે. ઇટ ઇઝ અવર જેન્ટલ પ્રેક્ટિસ to ask for 2 reference when a new customer requests to give credit facility. હવે કોઈ પણ નવો ગ્રાહક જે છે એ જ્યારે અમારી પાસેથી ઉધાર માલ ખરીદવા આવે ત્યારે અમે એની પાસે આવી રીતના ટ્રેડ રેફરન્સ માંગતા જ હોઈએ છીએ. તો
ઇફ યુ વિશ ટુ પે ઓન COD એટલે કેશ ઓન ડિલિવરી. આપણે જ્યારે ઓનલાઈન ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે ઓનલાઈન ખરીદીમાં ગ્રાહક વસ્તુ એના હાથમાં આવે ત્યારે જે વેચવા આવેલો વ્યક્તિ હોય તેના હાથમાં પૈસા આપતો હોય છે એને આપણે કેશ ઓન ડિલિવરી તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના પણ થઈ શકે. તો હવે વેપારી જે છે સૂર્યા એન્ડ કંપની નામનો વેપારી એ જિંદલ સન્સને એવું કહે છે કે તમારે જો ઉધાર માલ ખરીદવો હોય તો ઉધાર, રોકડથી ખરીદવું હોય તો રોકડથી, કેશ ઓન ડિલિવરી કરવું હોય તો કેશ ઓન ડિલિવરી, બેંકથી તમે પેમેન્ટ કરવા માંગતો હો, જેવી રીતના તમે અમારી પાસેથી જે માલ ખરીદવાના છો તેનું પેમેન્ટ કરવા માંગો છો તેની માહિતી અમને તાત્કાલિક જણાવશો, જેથી કરીને અમે તમારો ઓર્ડર જે છે એનો સ્વીકાર કરી અને ઝડપથી તમને રિપ્લાય આપી શકીએ. લેટર લખનાર કંપની છે સૂર્યા એન્ડ કંપની, એના પાર્ટનરે જિંદાલ એન્ડ સન્સને લેટર લખ્યો હતો. તો નીચે એનું નામ અને સરનામું આપવામાં આવ્યું છે. તો આ લેટર નંબર 1 પૂરો થયો. હવે લેટર નંબર 2ની અંદર આપણને માહિતી આપી છે જિંદાલ એન્ડ સન્સ પાસેથી સૂર્યા કંપનીએ માહિતી માંગી હતી. તો હવે સૂર્યા કંપનીને જિંદાલ એન્ડ સન્સ રેફરન્સ આપે છે. તો સરનામું ઇનસાઇડ અને આઉટસાઇડ જે હતું તે એકબીજાના સ્થાન ચેન્જ થઈ ગયા. સબ્જેક્ટની અંદર જે ઓર્ડર આપણે લખ્યો હતો એનો એ જ ઓર્ડર રહેશે. હવે સૂર્યા એન્ડ કંપનીને જિંદાલ એન્ડ કંપની લખે છે કે યુ આર થેન્ક યુ ફોર ધ લેટર ડેટેડ 14th ઓગસ્ટ. તમે 14th ઓગસ્ટના રોજ જે અમને લેટર મોકલ્યો હતો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સ્પેસિફાય ધ ટર્મ્સ ઓફ પેમેન્ટ. એની અંદર અમે પેમેન્ટ વિશેની માહિતી નહોતી આપી, તો હવે અમે તેને સ્પેસિફાય કરીએ છીએ, અમે તમને દર્શાવીએ છીએ કેવી રીતના પેમેન્ટ કરવા માંગીએ છીએ. વી રિગ્રેટ ઓમિશન ઓફ ધ ટર્મ્સ ઓફ પેમેન્ટ ઇન યોર ઓર્ડર. હવે તમારા જે ઓર્ડરની અંદર અમારે કેવી રીતના પેમેન્ટ કરવાનું છે તેના વિશેની અમે માહિતી આપીએ છીએ તમને. વી વિશ ટુ બાય ધ ક્રોકરી આર્ટિકલ્સ ઓન અ ક્રેડિટ. અમારે જે કંઈ ખરીદી કરવી છે એ ક્રેડિટમાં કરવી છે, એટલે કે શાખ ઉપર કરવી છે. વી હેવ રિક્વેસ્ટ ક્રેડિટ ઓનલી this time during our active standing in our business during the last 10 years. It is our usual policy to buy against the cash. આ પહેલી વાર તમારી સાથે અમે વ્યવહાર કરીએ છીએ, પણ અમારે તમારી પાસેથી જે માલ ખરીદવો છે તે તમે અમને શાખ ઉપર આપશો તેવી અમે આશા રાખીએ છીએ. સામાન્ય રીતના અમે જે માલની ખરીદી કરીએ છીએ તે દર વખતે રોકડથી જ કરીએ છીએ, પરંતુ અમારે આ વખતે આ માલ જે છે શાખ ઉપર ઉધાર ખરીદવો છે. યુ મે રિફર ધ ફોલોઈંગ ફર્મ્સ ફોર અવર ફિનાન્શિયલ સ્ટેન્ડિંગ્સ બિઝનેસ રેપ્યુટેશન. નીચે આપેલી સંસ્થાઓની સાથે તમે અમારા વિશે વાતચીત કરી શકશો. આ બંને સંસ્થાઓ એવી છે કે જે અમારા ટચમાં છે, જે અમારી નાણાકીય પરિસ્થિતિને જાણે છે, અને આ બંને સંસ્થા તમારા પણ ટચમાં છે, જેથી કરીને અમારી આર્થિક પરિસ્થિતિ વિશેની માહિતી તે તમને સારી રીતના આપી શકશે. તો બંને કંપનીઓના નામ લખ્યા છે જેને આપણે રેફરન્સ તરીકે ઓળખશું. આ બંને કંપનીઓ પાસેથી જે સૂર્યા એન્ડ કંપની જે છે એ સૂર્યા એન્ડ કંપની માહિતી મેળવી શકશે. કોના વિશે? જિંદાલ એન્ડ સન્સ વિશે. તો લેટર નંબર 2 આપણો પૂરો થયો. આ ટાઈપના જ લેટર જે છે કોઈ પણ પ્રકારની ગ્રામેટિકલ મિસ્ટેક કર્યા વગર તમારે લખવાના રહે છે, જેથી કરીને 14માંથી મેક્સિમમ માર્ક તમે મેળવી શકો. અહીં આપણને લેટર નંબર 3 આપેલો છે, રિક્વેસ્ટ ફોર ક્રેડિટ ઇન્ફોર્મેશન. સૂર્યા કંપની જે છે એને જિંદાલ કંપનીએ માહિતી આપી દીધા બાદ સૂર્યા કંપની જે છે એ હવે આગળ જઈ રહી છે. અહીંયા ત્રીજો લેટર છે. ત્રીજા લેટરનું હેડિંગ શું છે? રિક્વેસ્ટ ફોર ક્રેડિટ ઇન્ફોર્મેશન. એટલે કોઈ વેપારી જે છે એ વેપારીની શાખ વિશેની માહિતી માગે છે. તો આપણું એડ્રેસ, આઉટસાઇડ એડ્રેસ છે સૂર્યા કંપની, એનું સરનામું આવે છે. ત્યારબાદ આપણે એની તારીખ લખતા હોઈએ છીએ. ઇનસાઇડ એડ્રેસ લખવામાં આવે છે શ્રીનિવાસન એન્ડ સન્સ, લક્ષ્મીનગર, મુંબઈ. ડિયર સર. સબ્જેક્ટની અંદર ક્રેડિટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ મેસર્સ જિંદાલ એન્ડ સન્સ. જિંદાલ એન્ડ સન્સની ક્રેડિટ ઇન્ફોર્મેશન એટલે આની આર્થિક પરિસ્થિતિ વિશેની માહિતી માગે છે. અહીં કોણ માંગે છે? તો કે સૂર્યા એન્ડ કંપની માંગે છે. કોની પાસે માંગે છે? શ્રીનિવાસન એન્ડ સન્સ પાસે માંગે છે. અને કોની માહિતી માંગે છે? જિંદાલ એન્ડ સન્સની. ફરી એકવાર,
સૂર્યા એન્ડ કંપની જે છે એ શ્રીનિવાસન કંપની પાસે માહિતી માંગે છે. અને કોના વિશેની માહિતી માંગે છે? જિંદલ એન્ડ સન્સ વિશેની માહિતી માંગે છે. તો લેટર શરૂ કરીએ. મેસર્સ જિંદલ એન્ડ સન્સ હેવ રિક્વેસ્ટેડ ટુ સપ્લાય ક્રોકરી આર્ટિકલ્સ વર્થ ₹2 lakh on a credit of 30 days. They have asked to refer you for the credit reference. હવે સૂર્યા કંપની જે છે શ્રીનિવાસન કંપનીને કહે છે કે જિંદલ કંપની જે છે તેણે ₹2 લાખનો માલ ઉધારમાં માગ્યો છે અને જ્યારે ઉધારમાં માગ્યો ત્યારે અમે તેને રેફરન્સ વિશેની માહિતી પૂછી તો રેફરન્સમાં તેઓ આપનું નામ સજેસ્ટ કર્યું છે. We shall be glad if you would kind give your opinion about the financial standings and the business reputation. We also wish to know whether the partners of the firm involved in any business speculative nature and not. તો અહીં શ્રીનિવાસન કંપનીને સૂર્ય કંપની પૂછે છે કે જો તમે અમને જિંદાલ કંપની વિશેની નાણાકીય પરિસ્થિતિની માહિતી આપશો તો અમે આપના ખૂબ આભારી રહીશું, કારણ કે જિંદાલ એન્ડ કંપની અમારી પાસેથી ₹2 લાખ કાચનો માલ ઉછીનો માંગ્યો છે. અમે એવું પણ જાણવા માંગીએ છીએ સ્પેક્યુલેટિવ નેચર. સ્પેક્યુલેટિવ એટલે કોઈ પણ પ્રકારના સટ્ટાકીય કાર્યની અંદર એ લોકો સંડોવાયેલા છે કે નહીં, તો આ વિશે પણ અમે આપની રાય મેળવવા માંગીએ છીએ. વી એશ્યોર ટુ કીપ યોર ઓપિનિયન સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ ટુ ગીવ યુ સિમિલર સર્વિસ ઇન કેસ ઓફ નીડ. આપ જે અમને માહિતી આપશો તે અમે સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ રાખશું, એટલે ગોપનીય રાખશું, આમાં કોઈને કહેશું નહીં. વી અન્ડરસ્ટેન્ડ દેટ યુ વિલ નોટ બી રિસ્પોન્સિબલ ફોર એની ઓપિનિયન. અમે એવું માનીએ છીએ કે તમે અમને જે જવાબ આપશો તે અમારે જો માનવું હોય તો માની શકીએ, ન માનવું હોય તો ન પણ માની શકીએ. તમે જે અમને જવાબ આપો છો તે તમારા અંગત સંબંધોના આધારે, તમારા અંગત વિચારોના આધારે અથવા તમારા અંગત વ્યવહારોના આધારે તમે આપો છો. A stamped and self-addressed envelope is enclosed. થેન્કિંગ યુ. દરેક લેટરની અંદર જ્યારે આપણે લેટર પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણે થેન્કિંગ યુ કરીએ છીએ. આ એક પ્રકારનું સંબોધન છે. જે વ્યક્તિ લેટર લખતો હોય નીચે પોતાનું નામ, પોતાનું ડેઝિગ્નેશન, હોદ્દો લખી અને સિગ્નેચર પણ કરતો હોય છે. તો તમે જ્યારે પરીક્ષાની અંદર લેટર્સ લખો ત્યારે એની અંદર મિનિમમ આવા 2 કે 3 પેરેગ્રાફ્સ પાડીને લેટર લખી શકો છો. અહીં સૂર્યા કંપનીએ શ્રીનિવાસન કંપની પાસેથી ઓપિનિયન એટલે મત માંગ્યો હતો જિંદાલ કંપની રિલેટેડ. તો જિંદાલ કંપની માટેનો મત હકારાત્મક પણ આપી શકાય, નકારાત્મક પણ આપી શકાય. અને ઘણીવાર એવું થાય કે જે વ્યક્તિ પાસે આપણે મત માંગીએ તે કંપની એવું માહિતી આપવા માટે ઈચ્છતી ન હોય અથવા તો તેની ખુદની પાસે યોગ્ય માહિતી ન હોય તો કંપની જે છે એ આપણને મિક્સ્ડ ઓપિનિયન એટલે મળતો જવાબ આપશે. આ જવાબની અંદર થોડી ઘણી હા પણ હોય છે, થોડી ઘણી ના પણ હોય છે. આપણે કન્ફ્યુઝનમાં મુકાઈ જઈએ કે જવાબ આપ્યો છે તેની ઉપરથી આપણે શું નિર્ણય લેવો. તો 3 પ્રકારના જવાબ હોય છે. પહેલો ફેવરેબલ ઓપિનિયન એટલે કે હકારાત્મક જવાબ, બીજો અનફેવરેબલ ઓપિનિયન એટલે કે નકારાત્મક જવાબ, અને ત્રીજો મિક્સ્ડ ઓપિનિયન એટલે કે મળતો જવાબ. એના ઉપરથી આપણે હા પણ કહી શકીએ અને ના પણ કહી શકીએ. યુનિટ નંબર 1નો લેટર નંબર 4 જેની અંદર ફેવરેબલ ઓપિનિયન વિશેની ઇન્ફોર્મેશન્સ આપણને અહીં આગળ આપી છે. ફેવરેબલ એટલે હકારાત્મક જવાબ. શ્રીનિવાસન કંપની જે છે એ સૂર્યા કંપનીને લેટર લખે છે કે તમે અમને ક્રેડિટ ઇન્ફોર્મેશન્સ માંગી હતી જિંદાલ કંપનીની, તો અમે તમને જિંદાલ કંપનીની ક્રેડિટ ઇન્ફોર્મેશન્સ આપીએ છીએ. વી હેવ રિસીવ્ડ યોર લેટર ઓન 21st August asking us to give our opinion regarding the financial standing and the business reputations of Jindal and Company. અમને તમારો પત્ર મળ્યો જેની અંદર તમે જિંદાલ કંપની વિશેની આર્થિક પરિસ્થિતિની માહિતીઓ માગવા ઈચ્છો છો. We have good business relation with Jindal and Company for the last 5 years. જિંદાલ કંપની સાથે અમે ખુદ છેલ્લા 5 વર્ષથી બિઝનેસ ચલાવીએ છીએ. We have observed that
The partners of the firm are quite honest, quick in settlement of outstanding accounts. અમારા અંદાજ મુજબ, અમારા વ્યવહાર મુજબ અમે તેવું માનીએ છીએ કે જિંદાલ એન્ડ કંપનીના જે કોઈ માલિકો છે, જે કોઈ ભાગીદારો છે, આ ભાગીદારો નાણાકીય સંતામણી કોઈ પણ પ્રકારની કરતા નથી, કોઈની સાથે છેતરપિંડી કરતા નથી, કોઈની સાથે દગાખોરી કરતા નથી. જે કાંઈ નાણાકીય વ્યવહારો કરવાના હોય છે તે તમામ નાણાકીય વ્યવહારો સમયસર પૂર્ણ કરી દે છે અને કોઈના પૈસા બાકી રાખતા નથી. દે આર નોટ એન્ગેજ ઇન એની સ્પેક્યુલેટિવ બિઝનેસ. તે કોઈ વાર કર ચોરી કરતા નથી, તે કોઈ વાર કોઈ લોકોની સાથે દગાખોરી કરતા નથી કે ખોટો એવો કોઈ ધંધો કરતા નથી કે જેથી કરીને તેઓની આર્થિક છાપ ખરાબ ઊભી થાય. તો વી ફીલ દેટ there is no risk to give them credit facility. અમે એવું માનીએ છીએ કે તેને જો આપ ઉધાર માલ વેચશો તો કોઈ પણ પ્રકારની તકલીફ કે અડચણ કે મુશ્કેલીઓ છે નહીં. પ્લીઝ નોટ દેટ અવર ઓપિનિયન ઇઝ બેઝડ ઓન અવર એક્સપિરિયન્સ. આ એક વાત નોંધમાં રાખજો કે અમે આપને જે માહિતી મોકલીએ છીએ આ માહિતી અમારા ઓપિનિયન એટલે કે અમારા મતના આધારે છે. વી ડુ નોટ એક્સેપ્ટ એની રિસ્પોન્સિબિલિટીઝ. અમે કોઈ પણ પ્રકારની જવાબદારી આ બાબતમાં લેવા માટે તૈયાર નથી. શ્રીનિવાસન કંપની એ પોતાનો હકારાત્મક જવાબ પૂરો કર્યો. શ્રીનિવાસન કંપનીએ પોતાનો હકારાત્મક જવાબ પૂરો કર્યો. ત્યારબાદ યુનિટ નંબર 5 આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.